ખમણ ઢોકળાનું નામ પડે અને મોઢામાં પાણી ન આવે એવું તો બને જ નહીં. આવા ઢોકળા જો એકવાર ઘરે બનાવીને ખાઈ લેશો ને તો તમારા છોકરા તો સ્વાદ લઈ લઈને ખાશે. એને બનાવવા માટે સૌથી પહેલા ડોડા લઈ લેવાના, ડોડાનો અને ચોખાનો લોટ બનાવી લેવાનો. આવો લોટ તૈયાર થઈ જાય પછી એને સાવણીની મદદથી સાળી લેવાનો. હવે એક વાટકો ચણાનો લોટ નાખી દેવાનો, એને પણ સરખી રીતે સાળી લેવાનો. હવે એક ખાણીમાં 2 લીલા મરચા નાખી દેવાના, પછી થોડુંક આદુ પણ નાખી દેવાનું. હવે એ બંનેની પેસ્ટ તૈયાર કરી લેવાની, સરખી રીતે ખાણીમાં ખાંડી લેવાની. 2 થી 3 નાની નાની ડુંગળી કાપી લેવાની, પછી લસણ પણ કાપી લેવાનું. કપાઈ જાય એટલે સાળેલા લોટમાં 1 વાટકો છાશ નાખી દેવાની. થોડું પાણી એડ કરીને આવું બેટર તૈયાર કરી લેવાનું. પછી એમાં લીલી ડુંગળી અને લસણ એડ કરી દેવાનું, સાથે મરચા અને આદુની પેસ્ટ પણ એડ કરી દેવાની. પછી એમાં 1 ચમચી ધાણા જીરું એડ કરી દેવાનું. હવે એમાં અડધી ચમચી હળદર પણ નાખી દેવાની, સાથે આખું જીરું પણ એડ કરી દેવાનું. હવે તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેવાનું. મીઠું નખાઈ જાય પછી એક તવામાં ગરમ પાણી થવા મૂકી દેવાનું. હવે આપણે બનાવેલા બેટરમાં ફૂલ સોડા પણ એડ કરી દેવાનો. ફૂલ સોડા નખાઈ જાય પછી માથેથી 1/2 વાટકો લીંબુનો રસ નાખી દેવાનો. હવે 2 મિનિટ લગન એક જ દિશામાં 2 મિનિટ લગન હલાવી લેવાનું. એક થાળીમાં થોડુંક તેલ એડ કરીને આપણા બેટરને એમાં સરખી રીતે પાથરી દેવાનું. હવે તવામાં પાણી ગરમ થઈ ગયું હોય એટલે આપણે તૈયાર કરેલી થાળી તવાની ઉપર મૂકી દેવાની અને હવે બીજી થાળી એની ઉપર ઢાંકી દેવાની. થોડોક વજન મૂકીને 10 મિનિટ સડવા દેવાનું. 10 મિનિટ પછી જોવાનું આપણા ઢોકળા બનીને તૈયાર રહેશે. આપણી થાળી નીચે ઉતારી લેવાની અને સાકાની મદદથી સરખા નાના કટકા કરી લેવાના. સરખી રીતે નાના કટકા થઈ જાય એટલે એ ટુકડાને બહાર કાઢી લેવાના. હવે આપણા ખમણ ઢોકળા તૈયાર છે. કેમ આવી ગયું ને મોઢામાં પાણી? બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરતા જજો અને ફોલો પણ કરતા જજો. બાકી હસતા રહો અને ખુશ રહો.